આપનું નામ પરિચય અને આજે શું કામગીરી કરવામાં આવી છે? મારો પરિચયમાં મારું નામ મયંક દેસાઈ, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, નડિયાદ મહાનગરપાલિકા. હવામાન ખાતાએ જે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એમાં ખેડા આણંદ જિલ્લામાં 48 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ પડે એવી સંભાવના વ્યક્ત કરેલી છે. તેને અનુલક્ષીને કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ પબ્લિકને પૂર્વ અને પશ્ચિમનો જોડતો તમે જોઈ શકો છો પાછળ માઈ માતાના ગન્નારું છે, તે રીતે શ્રેયસ ગન્નારામાં રોજના 5 થી 6 હજાર વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે વૈશાલી ગન્નારું કામકાજ ચાલતું હોય એટલે બંધ કરેલ છે. તો પ્રજાને હાલાકી ભોગવવી ના પડે અને પ્રજામાં સમયસર વાહનો પોતપોતાના ગન્નારામાંથી નીકળી શકે અને કોઈ અડચણ ઊભી ના થાય તે રીતે અમે ત્યાં આગળ અહીં કચરા પેટીઓ છે, કચરા પેટીઓ સાફ કરાવી છે. કેચપીટો જે છે, કેચપીટોની ઉપર જે પાણીથી કચરો આવી ગયો હોય તે પણ અમે સાફ સફાઈ કરી અને ગન્નારા ચોખ્ખા કરેલ છે અને પબ્લિકની અવર જવર તમે જોઈ શકો છો સહેલાઈથી થઈ શકે છે. તેવી રીતે શ્રેયસ ગન્નારા પણ અત્યારે ખુલ્લા થઈ ગયા છે. એટલે કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ નડિયાદમાં વરસાદને અનુલક્ષીને વરસાદની જે સંભાવના છે તેને અનુલક્ષીને પ્રજાને હાલાકી ભોગવવી ના પડે તે રીતે કામકાજ ચાલી રહ્યું છે અને સમગ્ર નડિયાદમાં અને નડિયાદ મહાનગરપાલિકા સમાવેશ 10 ગામો પણ આવી જ કામકાજની પ્રવૃત્તિઓ ચાલુ છે.